વલ્લભો અગ્નિરૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ ભવિષ્ય પુરાણમાં. ભવિષ્ય પુરાણ તો કોઈ વૈષ્ણવે લખ્યું નથી, એ તો વ્યાસજીનું રચિત છે, પણ ત્યાં પણ પ્રમાણ છે કે સાક્ષાત પ્રભુ પ્રગટ થશે. ત્યાં સૌથી નિકટ નરસિંહ મહેતા, એમના પદોમાં સૌથી પહેલા પુષ્ટિ માર્ગના વધાઈયા નરસિંહ મહેતા કહેવાય. પહેલી વધાઈ અષ્ટસખાએ નથી ગાઈ, નરસિંહ મહેતાએ તો મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા ગાઈ દીધું. શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટ છે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. એવી વધાઈ પહેલી નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતાનો સમય મહાપ્રભુજીથી પૂર્વનો છે, પહેલાનો છે. શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપમાં આપણા આરાધ્ય એવા શ્રી મહાપ્રભુજીના પહેલા સ્વરૂપ એ સાક્ષાત પ્રભુ રૂપ છે. એટલા માટે પહેલું નામ આનંદાય નમઃ કહી છે. વેદમાં બ્રહ્મનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વાંગ જે આનંદમય છે એ જ બ્રહ્મ છે. જેમ મનુષ્યનું દેહ 5 તત્વોનું બનેલું છે, એમ પ્રભુનું સ્વરૂપ એ આનંદ તત્વોનું બનેલું છે. અને એ જ આનંદ વેદનો નંદ બાબાના ઘરે પ્રગટ થયો, એટલે નંદ મહોત્સવમાં કહીએ નંદ ઘેર આનંદ ભયો, પછી કહીએ જય કનૈયા લાલ કી. પણ નંદના ઘરે તો આનંદ, વેદમાં જે બ્રહ્મ છે એ બ્રહ્મ પોતે આવ્યો છે એટલે આનંદ કહે. અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા, એટલા માટે પહેલું નામ કહ્યું આનંદાય નમઃ. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીમાં ક્યારે ભેદ જોવો નહીં. હરિરાયજી તો કહે એને જ આસુરી જાણો કે જે મહાપ્રભુજી ને ઠાકોરજીમાં ભેદ જુએ છે. લીલા ભેદનો આનંદ માણી શકાય કે કોઈ ગુરુ રૂપે પધાર્યા, કોઈ પ્રભુ રૂપે પધાર્યા. પણ અહીંયા તો સુરદાસજીને જયારે પૂછ્યું, 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીનો એકે પદ ન રચ્યો. સુરદાસજીનો જવાબ જુઓ, કહે છે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. ક્યારે બંનેમાં ભેદ જોયા હોત તો બે ભેદ કરીને ગાત. મેં તો વલ્લભના જ પદ ગાયા છે, ખાલી નામ ઠાકોરજીનું રાખ્યું છે. છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું. મારા 1.25 લાખ પદોનું સાર ને ફળ જાણજો. અને ત્યારે કહ્યું દ્રઢઈને ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. શ્રી મહાપ્રભુજીનું એ પદ એ સુરદાસજીના 1.25 લાખ પદોના ફલ રૂપે છે. આશ્રયનું પદ કહીએ છે ને, ઘણા લોકોને પૂરું કરવા માટે આશ્રયનું પદ, કે સત્સંગ હવે પૂરું થયું. અરે સત્સંગ પૂરું નથી થતું, પૂર્ણ થાય છે. જ્યાં સુધી આ પદ ન ગાઓ ત્યાં સુધી સત્સંગ અધૂરો છે. આપણને થાય કે ચલો પૂરું કરવા માટે, પૂરું એટલે ખતમ નહીં, પૂર્ણ કરવા માટે. કારણ કે બધું જ ગાયું, બધું જ વાંચ્યું, પણ શ્રી વલ્લભના ચરણોમાં એના થકી આશ્રય સિદ્ધ ન થયો તો સત્સંગ અધૂરો જ રહ્યો. આનું ફલશ્રુતિ શું છે? દ્રઢઈને ચરણ કેરો ભરોસો. સત્સંગ થકી શ્રી વલ્લભના ચરણમાં ભરોસો વધ્યો, દ્રઢ ભરોસો થયો, અને નથી થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો છે. એટલે હવેથી આશ્રયનું પદ ગાઓ ત્યારે એવું ન માનતા કે આ સત્સંગ ખતમ કરવા માટે, પૂરું કરવા માટે. હવે એવો ભાવ રાખજો, આના થકી સત્સંગ પૂર્ણ થશે, પૂરું થશે, ત્યાં સુધી અધૂરું હશે. વલ્લભના ચરણોનું આશ્રય ભરોસો દ્રઢ થવો એ જ તો ફળ. એટલે પહેલી પંક્તિમાં તમે અક્ષર ગણો, દ્રઢ ઈન ચર 13 અક્ષર થશે. પહેલી લાઈનના અક્ષર 13. તો આ ફલ શું છે? આ 13 અક્ષર કયા ફલ રૂપે? કે અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5. આ બંને મંત્રોનું ફલ કોઈ હોય તો દ્રઢઈને ચરણ કેરો ભરોસો છે. શ્રી વલ્લભના ચરણોમાં સંપૂર્ણ ભરોસો, એ જ તો અષ્ટાક્ષર અને પંચાક્ષરનું ફલ છે. આ માર્ગ વલ્લભનો માર્ગ છે ને. વલ્લભને પ્રેમ કરશો, જે શ્રી વલ્લભને પ્રેમ કરે ને તો શ્રીજીમાં સહજ પ્રેમ થાય. કારણ કે આ તો પ્રભુ વલ્લભના સેવે છે. યમુનાજીમાં સહજ સ્નેહ થાય, વલ્લભ કુલમાં સહજ સ્નેહ થાય, વ્રજમાં સહજ સ્નેહ થાય. કારણ કે આ બધાનું મુખ શ્રી વલ્લભ છે. જેમ મુખમાં ભોજન નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય. પછી કે દાળ ભાત લઈને હાથ પગમાં ઘસવાની જરૂર ન હોય, ત્યાં તો મોઢામાં નાખ્યું હાથ પગનું શું થાય? મુખમાં નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય છે. એમ શ્રી મહાપ્રભુજી મુખ છે. જ્યારે એમને ભજો છો તો સર્વ તત્વો પ્રસન્ન થઈ જાય છે. અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. દયારામભાઈ પણ કહે છે શ્રી વલ્લભનું નામ જેને લીધું એના નામમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર પણ આવી ગયા, સમાઈ ગયા.
શ્રી વલ્લભના એટલે જ નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. હરિરાયજીએ પણ પહેલો શબ્દ વાપર્યો છે નાશ્રિતો વલ્લભાધીશો. જેણે શ્રી વલ્લભનો આશ્રય નથી કર્યો એનું તો વૈષ્ણવ કુળમાં જન્મ લઈને પણ જન્મ લેવું વૃથા છે. આ માર્ગ વલ્લભીનો માર્ગ છે, વલ્લભ મૂળ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. એટલે કે પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. મહાપ્રભુજી કેવું કલ્પ વૃક્ષ છે કે એની નીચે બેસો તો પુરુષોત્તમ ફલ દેત હૈ. જેમ કોઈ આંબો હોય અને કેરી પડે પણ નીચે બેસો તો કેરી ક્યારે ખોળામાં પડે? ઝાડ પરથી કેરી ક્યારે ખોળામાં પડે? પાકી જાય ત્યારે ને. પણ આ ભક્તિ માર્ગમાં ઊંધું છે, જે બેઠો હોય એ પાકી જાય ત્યારે ફળ પડે. અહીંયા ફળ તો પાકેલું છે જ, પણ બેઠેલો પાકે ત્યારે હાથ મળે ઠાકોરજી ગોદમાં આવી જતા હોય. એટલે આ પાકી ગયો. આ તો પાકો વૈષ્ણવ છે. આપણે નથી કહેતા આ તો પાકા વૈષ્ણવ છે, એટલે સમજી લેવું આ પાકી ગયા છે. એટલે જ તો ઠાકોરજી એમની ગોદમાં આવીને બિરાજી ગયા. એટલે ફળ પાકવાની રાહ નહીં જોઈ, બેસેલા એ પાકવું કે આપણે પાકીએ ત્યારે ગોદમાં ફળ આવતું હોય છે. એવા શ્રી મહાપ્રભુજી આનંદાય નમઃ સાક્ષાત પ્રભુ રૂપ છે. એટલે વૈષ્ણવ જે પુષ્ટિ માર્ગમાં ચાલી રહ્યા છે એને શ્રી મહાપ્રભુજીને સાક્ષાત પ્રભુ રૂપ જાણ્યું. પ્રભુ રૂપે આરાધ્ય છે. અને અનેક અનેક પદોમાં, એક જ પદ નહીં, અનેક પદ્મનાભદાસજીના તો તમે બધા પદો જુઓ કેવા અદભુત. કારણ કે મહાપ્રભુજી અગ્નિ રૂપ પણ છે અને રસરૂપ પણ છે. બંને સ્વરૂપ કયા છે, અગ્નિ રૂપ અને સુધારૂપ. આ બંને રૂપે મહાપ્રભુજી સેવ્ય છે. અગ્નિ રૂપે વિરહાનલ રૂપે છે, જેમાં વલ્લભાષ્ટક આદિમાં વર્ણન આવે છે. અને સુધારૂપ પણ છે, એનું સપ્તશ્લોકી આદિમાં આવે છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાપ્તિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સુરતુ સતતં વલ્લભૈરી પ્રથાવત્ય સ્વાતમ સુભગ મૂર્તિ સકરુણા. સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ મૂર્તિ એ સાક્ષાત સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા એ સુધારૂપ મહાપ્રભુજી છે. અને સુધા કઈ જે વેણુ ગીત યુગલ ગીતમાં ઠાકોરજી વેણુમાં પધરાવી યા ગોપીજનોને રાસમાં પધરાવી છાકમાં ગોપીજનોને આપી એ ભગવત સુધારૂપ શ્રી સ્વયં મહાપ્રભુજી છે. તો આ બંને રૂપે ઘણી ગહન ચર્ચા છે, એટલે એમાં બહુ વિસ્તારમાં નથી જતો. પણ અગ્નિ રૂપ કઈ રીતે મહાપ્રભુજી કે જ્યારે ગોપીજનોને પરમ વિરહ થાય છે અને એ જે વિરહ ની અગ્નિ અને એનું જો મૂર્તિમંત રૂપ માનીએ તો શ્રી મહાપ્રભુજી છે. તો વિરહાનુભવૈકાર્થ એવા મહાપ્રભુજી વિરહનો અનુભવ કરવા માટે સાધનો આપનારા છે. અનેક અનેક ચર્ચાઓ તો ઘણી બધી મહાપ્રભુના સ્વરૂપ પર છે. તો પહેલું સ્વરૂપ મહાપ્રભુજીનું પ્રભુ રૂપ, એટલે કહ્યું આનંદાય નમઃ. બીજું પરમાનંદાય નમઃ. આનંદને માણે એ પરમાનંદી થાય. એટલે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી બીજું કોઈ સ્વરૂપે આરાધ્ય હોય તો એ છે સ્વામીજી રૂપે. મહાપ્રભુનું એક સ્વરૂપ ઠાકોરજીનું, બીજું સ્વામીજી. આપણે ત્યાં એ ભાવના છે કે સ્વયં સ્વામીજી જ પોતે લીલાથી વિખુટા પડેલા જીવોને ભૂતલ પરથી ફરી લીલામાં લઈ જવા માટે આચાર્ય રૂપે પધાર્યા છે. અને એ રીતે મહાપ્રભુજી આપણે ત્યાં આરાધ્ય છે. અનેક પદોમાં, અનેક સ્તોત્રોમાં સ્વામીજી રૂપે મહાપ્રભુજીનું આરાધન છે. કારણ પ્રભુ સ્વામીજીને વર્ષ છે. સ્વામીજીની કૃપા વગર વ્રજ લીલામાં પ્રવેશ જીવનો થતો નથી. સ્વામીજીની કૃપા, કારણ કે રાસમાં પ્રધાન અધિષ્ઠાત્રી શ્રી સ્વામીજી છે. સર્વોચ્ચ આનંદને અનુભવ કરનારા સ્વામીજી છે. અને એમની કૃપા થાય ત્યારે જ જીવને વ્રજ ભક્તોનું સુખ મળે છે.
એટલે બીજું સ્વરૂપ મહાપ્રભુજીનું. એવા પ્રસંગ પણ કહેવા કે રાસમાં જયારે સ્વામીજી વગર રાસ થયો અને બધા ક્રોધાયમાન થઈને સ્વામીજી પધાર્યા, વ્રજભક્તો માળા બનીને કંઠમાં ઠાકોરજીને બિરાજી ગયા, યમુનાજી જલપ્રવાહ રૂપે વહેવા લાગ્યા અને સ્વામીજી આવ્યા, વિચાર કરવા લાગ્યા મારા વગર રાસ થઈ રહ્યો છે. કારણ કે વ્રજભક્તોની ઈચ્છા હતી કે યમુનાજી પ્રધાન અધિષ્ઠાત્રી બને અને રાસ થાય. આવ્યા સ્વામીજી, કંઠમાં માળા જોઈને ત્યાં ખેંચી અને વ્રજભક્તો ભૂતલ પર પડ્યા અને ભૂતલ પર પડેલા વ્રજભક્તોને ફરી લીલામાં લઈ જવા માટે એ જ સ્વામીજી શ્રી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધાર્યા. એટલા માટે અનેકવિધ એવા પ્રસંગો અને કથાઓ અને સ્તોત્રોમાં વર્ણન છે. બીજું સ્વરૂપ સ્વામીજીનું ત્રીજું સ્વરૂપ, કારણ રૂપમ તત ત્રિતયાત્મક સ્વરૂપ, અને ત્રીજું સ્વરૂપ શ્રી કૃષ્ણાસ્ય. હાસ્ય એટલે મુખારવિંદ, સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. મુખારવિંદમાંથી આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજી પધારે એટલે ગુરુ સ્વરૂપે છે. જો અમુક વસ્તુઓને મુખ માનવામાં આવ્યા છે, યજ્ઞકુંડ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે, ગાયનું મુખ એ સર્વ દેવતાઓનું મુખ માનવામાં આવે છે, ગિરિરાજનું મુખારવિંદ એ પણ મુખ માનવામાં આવે. એમ જ શ્રી મહાપ્રભુ બ્રાહ્મણોને પણ મુખ માનવામાં આવે છે. ભગવાન બ્રાહ્મણસ્ય મુખમાં સિતજાયત એટલે બ્રહ્મ ભોજન કરાવી તે ભાગ આ ભગવાન સુધી પહોંચે છે, એમને મુખ માનવામાં આવે. અને એ રીતે શ્રી મહાપ્રભુજી પણ આ પુષ્ટિ ભક્તિના મુખ છે. શ્રી ઠાકોરજીના સાક્ષાત મુખારવિંદ છે, મુખારવિંદનું સ્વરૂપ છે. અને એ મુખારવિંદ એટલે છે વલ્લભ નામ. વદ લભ એટલે વાણી દ્વારા જે લાભ આપવા પધાર્યા છે એ શ્રી વલ્લભ છે. વલ્લભના બે અર્થ થાય. એક વલ્લભનો અર્થ થાય પ્રિય, હવે પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ, પ્રાણથી પણ જે અધિક પ્રિય છે, એક અર્થ અતિશય પ્રિય હોય એને વલ્લભ કહેવાય. અને બીજો અર્થ થાય વદ, જે વાણી દ્વારા લાભ આપવા આવ્યા છે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी महामुनि की समाधि लागी. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે એ સમયે ઠાકોરજી બિરાજતા હતા સારસ્વત કલ્પમાં, ત્યારે તો વેણુનાદ દ્વારા સર્વ ભક્તો પર કૃપા કરી. તો આજના સમયમાં કયો વેણુનાદ? તો કે મહાપ્રભુજીની વાણી એ જ અત્યારનો વેણુનાદ છે. આચાર્ય ચરણની જે વાણી છે એ જ વૈષ્ણવ માટે વેણુનાદ છે. એનો પાઠ કરવા માત્રથી, એટલે સર્વોત્તમ સ્તોત્રના પાઠનું ફળ શું બતાવ્યું? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. કયું ફળ સર્વોત્તમ સ્તોત્રનું? કે જે ફળ રાસમાં ગોપીઓને મળ્યું એ કૃષ્ણાધરામૃતા સ્વાદ. કેવલ વલ્લભના નામ લેવા માત્રથી એ પરમ સુધાનો અનુભવ જીવને મહાપ્રભુજીની વાણી માત્રથી થઈ જાય. વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. વંદન ચરણ ને કર્યા પણ પ્રાપ્તિ શેની થઈ? કરત સુધારસ પાન. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એ મહાપ્રભુજીનું મહાત્મ્ય છે કે સાક્ષાત પ્રભુના મુખ રૂપે ગુરુ રૂપે પધાર્યા છે. તો આ ત્રણેય રૂપે શ્રી મહાપ્રભુજી આરાધ્ય છે. એટલા માટે અહીંયા કહ્યું આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. કુળનો કલાજને કા સર્વે તજીએ. કુળનો કલાજને કા સર્વે તજીએ. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ. બીજું તત્વ વલ્લભ અને કુળને ભજીએ. તો શ્રી આવા શ્રી વલ્લભ અને એ જ તનુ વિસ્તાર, ત્યાં કહ્યું એ જ મહાપ્રભુજીએ પોતાનો જ વિસ્તાર કર્યો દૈવી જીવોના ઉદ્ધારાર્થે. અને એટલા માટે ઠાકોરજીની આજ્ઞાથી ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કર્યો. અને સ્વીકાર કરી મહાપ્રભુજી પોતાના વર્ષમાં પોતાનું અશેષ મહાત્મ્ય સ્થાપિત કરી સ્વયંનો વિસ્તાર કર્યો. પ્રથમ લાલ મહાપ્રભુજી પર તો ઘણી ચર્ચા કરી શકાય, પણ આપણે પાંચે તત્વોને જોવું છે. પ્રથમ લાલજી શ્રી ગોપીનાથજી થયા. એ પણ એટલા જ પ્રકાંડ વિદ્વાન આચાર્ય થયા.
એમને નિયમ હતું કે રોજ ભાગવતજીનું પારાયણ કરે પછી જ અન્ન જળ લે. ભાગવતજીનું આખું પારાયણ કરે તો 3 દિવસે વારો આવતો, શરીર સુકાવા લાગ્યું. મહાપ્રભુજીએ જોયું, બાબા આપનું શરીર કેમ આમ થાય છે? ત્યારે કહ્યું કે મેં પારાયણ કરવાનો નિયમ લીધો છે, આમ તો આપનું શરીર બહુ સુકાઈ જશે. અને ત્યારે મહાપ્રભુજીએ ભાગવતજીમાંથી પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી અને કહ્યું બાબા આનો પાઠ કરજો તો સાક્ષાત ભાગવતજીના પારાયણનું ફળ મળશે. અને ત્યારથી આપણે ત્યાં પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠની શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રદાન થયો. અનેક અનેક પ્રસંગો છે. એ રીતે જ ગુસાઈજી થયા. નિત્ય પ્રતિક્ષણુ શ્રી વલ્લભ પરિવાર રે રસના કલીમાં કાર છે બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના એ વિના બીજું સર્વે બાદલું રે 14 લોકનો શણગાર રે પુત્ર પૌત્રાદિક સુખ સુખ કહું જો તું મુખમાં એ કરે રસ. એમ શ્રી મહાપ્રભુજીથી લઈ ગોપાલદાસજીએ છેક એમના વંશ સુધીની વંશાવલી ગાઈ. આખા પરિવાર નૃત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર રસના છેલ્લી ટૂંકોને ગાતા ગોપાલદાસ. પુત્ર પૌત્રાદિક સુખ શું કહું રે જો તું મુખમાં રે રસના શ્રી વિઠ્ઠલ કલ્પ દ્રુમ પડ્યો તેની શાખા પ્રસરી અનેક રે મહાપ્રભુજી છે વૃક્ષ ગુસાઈજી સમસ્ત વલ્લભ કુલ એની શાખાઓ. પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. આજે પણ કોઈ વલ્લભ કુલ પાસે જઈને બેસો તો કોઈ ને કોઈ પ્રકારથી ઠાકોરજી તમારા ઘરે બિરાજી જાય. આજે પણ ભગવત ફલ આપનારા આ સમગ્ર વલ્લભ કુળનો આ પરિવાર, આ સમસ્ત કુળ છે અને એવો કુળ છે જે તમને ભગવાન આપવા સમર્થ છે. પ્રભુનું દાન અને પાછા મહાપ્રભુ અદેય દાન દક્ષ બહુદાર ચરિત્ર. અદેય દાન કોઈ ના આપી શકે એવું દાન, અને પાછા કેવા દક્ષ, આપવામાં દક્ષ. જો લેવામાં કોઈ હોશિયાર હોય, આપવામાં હોશિયાર હોય. મહાપ્રભુજી તો આપવામાં આવશે. કેમ કરી તમારા ઘરે ઠાકોરજી પધરાવી દેવા એ ચતુરાઈ મહાપ્રભુજીને આવડે. તમે એમ કહો સગવડતા નથી, નાચા વિચાર નથી, ના નથી, ચાલ તું આમ કરજે, આમ કરજે, આમ કરી કેમે કરીને ઠાકોરજી તમારા માથે પધરાવી જ દે. આપણે ભલે 100 કારણો આપીએ છતાં એમાંથી રસ્તો કાઢી. જો માંગનારાની હોશિયારી હોય, કોઈ માંગવામાં હોશિયાર કેમ કરીને કઢાવી લેવું. આ તો મહાપ્રભુજી ઉલટું છે, કેમ કરીને આપી દેવું, એમાં ચતુર મહાપ્રભુ. અદેય દાન દક્ષ, દક્ષ કોને કહે છે? ચતુર હોય. અદેય દાન આપવામાં જે હોશિયાર છે, ઠાકોરજી તમારા સુધી પહોંચાડવામાં જે ચતુર છે. બીજે બધે તો ભક્ત રસ્તો ગોતતા હોય કે ભગવાન સુધી કેમ આને લઈ જવું, ગુરુને ચિંતા હોય. અને અહીંયા ગુરુને ઊંધી ચિંતા છે, ભગવાનને આના સુધી કેમ લાવી દઉં, એ રસ્તો શોધી લે. એ શ્રી મહાપ્રભુજી. આવા શ્રી મહાપ્રભુજીની કરુણા છે. તો ગોપીનાથજી અને ગોપીનાથજી પછી ગુસાઈજી, અને ગુસાઈજી તો સાક્ષાત યહી તેહી તેહી એહી કછું ન સંદેહી. ગુસાઈજીના તો ચરિત્ર એક 252 આદિમાં તમે જુઓ તો પ્રથમ જ આખ્યાનમાં ત્યાં ગોપાલદાસજી કહે છે કે શ્રી મહાપ્રભુ પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અને શ્રી જગતમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સના. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી